કારાબારીઓના 3 મેલના એમાં મકોણાનો નેહળો વચ્ચે હે, મકોણાના ઘેર જવાનું. એટલે મકોણાના નેહળામાં હું જઈને ઉભી રહી. એટલે તારા થાળાનો 3 ઘર થઈ, અત્યારે તારું 8 ઘરોનું કુટુંબ અડીન થાય અને 4 દિવસના દીવા તારા ઘેર હાચા હોય તો હું ચેહર ધોણું ને કઈ માનવાનું કે ભીખો ભૂવો ધોણો. દેવનો વખો હાચો હોય, દેવની તકલીફ સાચી હોય અને તારા ઘેર મજા બનશે એવું ભીખાની જીબોની ચેહર કહેતી હું. તો ભાઈ મન ખાલી એટલું કે તારા પરિવારમાં તારા કુટુંબમાં હાપ કને કહ્યું હતું અને દુઃખ ના મટાડું તો મારું નામ માતા આખા પરિવારમાં. છેલ્લેથી બીજા નંબરનું ઘર અડધું હાજુ ને અડધું પડી ગયેલું જૂના વાહમાં એ ઘેરા બનેલું. હા, તમને ખ્યાલ ના હોય તો મને ખ્યાલ હોય, કારણ કે ઉચ્ચક કોઈ દાડ ધોણીને ઉચ્ચક કોઈ દાડ બોલી નહીં. ભાઈ સમયના વેળા હોય એટલે થવું ખમા કે 2011ની સાલ 8મો મહિનો હતો અને કોર્ટ કચેરી પોલીસ કેસ સાચો હું છે યાર કહું.